નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું ભાવેશ રોમણ ઘણા લાંબા સમય પછી એક વિડીયો લઈને આવ્યો છું। હવે આ ઝાડ છે ને, આ ઝાડ મારે ઘણા સમયથી મારી નજરમાં હતું, એટલે એના માટે અહીંયા થોડા ખિસકોલી અને થોડા પશુ પક્ષીઓ આવે છે, તો એના માટે અમે આ નાના એવા ચબૂતરાની વ્યવસ્થા કરી છે। હું તમને ખોલીને બતાવી દઈશ। અને આ પાણીનું કુંડું છે એ અમે અહીંયા લગાવવાના છીએ। તો આના માટે છે ને મેં એક ભાઈને વાત કરી હતી, તો એ ભાઈએ મને એક નાનો એવો ચબૂતરો બનાવી દીધો છે। હરેશભાઈ એ ભાઈનું નામ છે અને ખૂબ જ સારો ચબૂતરો બનાવ્યો છે, અને એક આ પાણીના કુંડું એમને મને આપ્યું છે। હવે આ અમે અહીંયા ઝાડ ઉપર લગાવવાના છીએ, તો એ લગાવવાની પ્રોસેસ આપણે જોશું કઈ રીતે અમે લગાવીએ છીએ। અને હરેશભાઈની દુકાન, એમનું એડ્રેસ, એમનો મોબાઈલ નંબર, એમને ફર્નિચરનું શું કામ કરે છે એ ડિટેલ આગળ હું તમને વિડીયોમાં આપી દઈશ। તો પહેલા આપણે આને લગાવવાની પ્રોસેસ જોઈએ ને કેવી રીતે લાગે છે અને કેટલા પશુ પક્ષીઓ ખુશ થાય છે એ જોઈએ। અને જો તમે ભવિષ્યમાં ક્યારે અહીંયા નીકળો તો આ જ્યોતિ સાયકલ સ્ટોર છે મારી બાજુમાં, જ્યોતિ સાયકલ સ્ટોરની સામે જ આ ઝાડ છે, તો એ ઝાડમાંથી ક્યારેક આમાં 5 રૂપિયાના દાણા ચણા જે તમને ઈચ્છા લાગે નાખતા જજો, એટલે ખિસકોલી કે કોઈ પશુ પક્ષી ખાઈ શકે। અને તમારી આજુબાજુમાં જો આવું ક્યાંય ઝાડ હોય અને તમે લગાવવા માંગતા હોય કે અમે આવીને ત્યાં ફિટ કરી દઈએ, તો અમારો તમે અમને કોન્ટેક્ટ નંબર લખીને કોમેન્ટમાં લખી આપજો, તમારું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર, તો અમે તમને કોલ કરી અને બધી વિગત મેળવીને અમે તમારી પાસે આવીને આ લગાવી જશું ત્યાં, જેનો તમારે કોઈ પણ ચાર્જ નથી દેવાનો। તમે કહેશો તો વિડીયો બનાવી દઈશું, અને તમે કહેશો તો અમે ફ્રીમાં લગાવી દઈશું। બધી વસ્તુ અમારી રહેશે, તમારે ખાલી જગ્યા અને આવું એકાદું ઝાડ બતાવવાનું રહેશે। તો હવે આપણે આને લગાવવાની કોશિશ કરીએ અને ટ્રાય કરીએ કેવી રીતે લાગે છે, શું નહીં। આવો મારી સાથે। મિત્રો, અમે આ જગ્યા પસંદ કરી છે અને પિન્ટુભાઈ અમારા થોડી મહેનત કરવામાં લાગી ગયા છે, તો અહીંયા અમે પસંદ કરેલું છે। હવે ધીમે ધીમે આને બોલ્ટ મારવાનું ચાલુ થઈ ગયું છે। આ રીતે 3 બોલ્ટ, અને આ બોલ્ટની એક ખાસ વાત છે કે જ્યારે હું આ બોલ્ટ લેવા ગયો ત્યારે એ હાર્ડવેરની દુકાનવાળા ભાઈને ખબર પડી કે હું આ ચબૂતરામાં લગાવવાનો છું, તો એ ભાઈ મારી પાસેથી આ બોલ્ટ અને આ જે પાછળનું જે વાઇસર આપ્યું છે એના પૈસા લીધા નથી। એટલે તમે ખાલી એક વિચાર કરશો ને સેવાના કામનો, એટલે ઓટોમેટિક બધું થઈ જશે, પૈસાની જરૂર નહીં પડે સેવાના કામમાં। ચાલો હવે આને પૂરું લગાવીને તમને મળીએ પાછા। નિલેશભાઈ કહે છે કે બિસ્લરી પાણી છે, ઘરેથી ફિલ્ટર લગાવેલું છે ને એમાંથી પાણી ભરીને લાવ્યા છે નિલેશભાઈ। ચાલો તો હવે તમને ઉપરનો સીન બતાવી દઈએ। તો મિત્રો, એટલું પાણી ભર્યું છે અને આગળ તમને બતાવીએ એટલી અત્યારે હાલમાં ચણ નાખી છે। આગળ અમે હમણાં એક ભાઈ લેવા ગયા છે, લઈને આવશે એટલે અમે પાછું ફૂલ કરી દઈશું, એટલે 2-3 દિવસ તો નીકળી જશે। પછી અહીંયા રોજ આ લોકો આવે જ છે, એ લોકો રોજ નાખવાની જવાબદારી પણ લે છે। અને આ છે મસ્ત ઝાડ, જે હું તમને આગળ બતાવી દઈશ હમણાં થોડી વાર। તો મિત્રો, અમે લગાવીને તૈયાર કરી દીધું છે ને આજના વિડીયો માટે એટલું જ હતું। હવે હરેશભાઈનું ફર્નિચર ને એવું બધું જોઈ લ્યો અને ત્યાંથી વિડીયો સમાપ્ત થાય છે। તો આગળ હું તમને વધુ એક નવો વિડીયો મળીશ, ત્યાં સુધી મને રજા આપો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।